સાણંદ ખાતે તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા। ભારત માતા મંદિરે સંસ્થા દ્વારા કેડી ફાર્મ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। અખિલ ભારતીય વિશ્વ ગાયત્રી પરિવારની શાસ્ત્રો વિધિ દ્વારા 15 યુગલોને સમૂહ લગ્ન સંસ્કાર યોજાતા સાથે તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પહેલા દેશની ભાવના સાથે કામ કરતી રાષ્ટ્ર સેવી સંસ્થા હોવાને કારણે ભારત માતા પૂજન અને ધ્વજવંદન પણ કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નના મુખ્ય સંયોગી યજમાન નરેશભાઈ મફતભાઈ પટેલ રહ્યા હતા। સમૂહ લગ્ન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષ નિમિત્તે સમર્પિત કર્યા હતા। અમારી સંસ્થા ભારત માતા મંદિર સાણંદ તથા સમન્વય પરિવાર ગુજરાત પરમ પૂજ્ય અમારા ગુરુજી સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજ જેઓ ભારત માતા મંદિરના સ્થાપક છે, તેમનાથી આ સંસ્થા એમની પ્રેરણાથી ચાલે છે। અમે આ તૃતીય સમૂહ લગ્નનું આયોજન આ વખતે કેડી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું। તેમાં 15 જેટલા નવયુગલો આ લગ્ન ગ્રંથિથી જોડાયા છે। અમારા સમૂહ લગ્નમાં વિશેષતાઓમાં અમે સર્વોપરી રાષ્ટ્રને માનીએ છીએ, એટલે અમારા સમૂહ લગ્નનો મુખ્ય હેતુ પહેલે દેશ, એના અંતર્ગત અમે આ સમૂહ લગ્ન કરતા હોઈએ છીએ। અમારા સમૂહ લગ્નમાં આ 15 યુગલોમાં સાણંદ, બાવળા જિલ્લામાં જોવા જઈએ તો અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી જેવા જિલ્લાના યુગલોએ ભાગ લીધો હતો। એમ અમારા સમૂહ લગ્નમાં આવી રીતે આ તૃતીય સમૂહ લગ્નનું અમારું આયોજન હતું। અમારા સમૂહ લગ્નમાં મહત્ત્વની વાત જોઈએ તો અખિલ ભારતીય વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સંપૂર્ણ શાસ્ત્રથી આ વિધિ કરવામાં આવે છે। અમે આ રીતે આ ત્રીજું આ વખતનું અમારું આ સફળ આયોજન રહ્યું। કેડી પાર્ટી પ્લોટ ખાતે સાણંદમાં આ આયોજન કરવામાં આવ્યું હતું। આમ જનરલી સમૂહ લગ્નના આયોજનો ઘણી બધી સંસ્થાઓ કરતી હોય છે। અમારા સમૂહ લગ્નની વિશેષતાઓમાં મુખ્યત્વે અમારા દરેક સમૂહ લગ્નમાં અમે ફરજિયાતપણે ધ્વજવંદનનું આયોજન કરીએ છીએ। એમ દર વખતે અમારા સમૂહ લગ્નને અમે કોઈના કોઈ મહાન કાર્યને અર્પણ કરીએ છીએ। આ વખતે અમારી માતૃત્વ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમનું સ્થાપના શતાબ્દી વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે। 1925થી એની સ્થાપના થઈ હતી। આ 2025માં એના 100 વર્ષ પૂર્ણ થયા, એટલે અમે સંપૂર્ણપણે અમારું આ કાર્ય એ RSSની શતાબ્દી વર્ષને અર્પિત કરેલું છે। ચિરાગ પટેલ, કલમ શક્તિ ન્યૂઝ, સાણંદ।